ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. માતા પાર્વતી અને શંકર ભગવાનની આ વાર્તા છે. આપણા જીવન ઉપયોગી વાર્તા છે. આપણા જીવનને લગતી આ વાર્તા છે. ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે. સમજવા જેવી વાર્તા છે. માટે આ વાર્તાને પૂરી સાંભળજો, અધૂરી ન છોડશો. અને આ કથા સાંભળવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. અને જો વાર્તા સારી લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી ભગવાનનું નામ પણ તમે જરૂર લખજો. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીના મનમાં 3 સવાલ હતા, જેનો જવાબ શોધવા માટે ઘણી ગડમથલ કરી રહ્યા હતા, પણ તેને તેનો જવાબ નહોતો મળતો. માટે મા પાર્વતી શિવજી પાસે આવ્યા અને કહે છે કે પ્રભુ, મારા 3 પ્રશ્નો એવા છે કે જેનો મને જવાબ નથી મળી રહ્યો. તમે મને એના જવાબ આપી, એનો ઉત્તર આપી અને મને સંતુષ્ટ કરો, મારા મનને શાંત કરો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, એવા તે કયા પ્રશ્ન છે જે તમને વિચલિત કરી રહ્યા છે? કહો, મને તમારા પ્રશ્ન જણાવો. હું તમારા પ્રશ્નનો આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. હું તમને તમારું મન શાંત કરવાની જરૂર કોશિશ કરીશ. ત્યારે માતા પાર્વતી કહે છે, પ્રભુ, મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં પાપ કેવી રીતે ખતમ થઈ શકે છે? અને મારો બીજો પ્રશ્ન છે કે પાપ અને પુણ્યની ગવાહી કોણ આપે છે? અને મારો ત્રીજો પ્રશ્ન છે કે ધન અને શક્તિમાં બંનેમાંથી કોણ મોટું છે? પ્રભુ, આ 3 પ્રશ્નોના જવાબ માટે હું ક્યારની મથી રહી છું, પણ મને આનો જવાબ નથી મળી રહ્યો. ત્યારે ભગવાન શિવ બોલ્યા, દેવી પાર્વતીને કહે છે કે હું તમને એક કથા સંભળાવું છું. તમે તે કથા ધ્યાનથી સાંભળજો. તમને એ કથામાં તમારા પ્રશ્નોનો જવાબ જરૂર મળી જશે. તમે વાર્તા અધૂરી ન છોડતા, કારણ કે અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે, આપણા માટે કોઈ કામનું નથી હોતું. હવે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, એક નદી કિનારે જંગલમાં એક ડાકુ રહેતો હતો. અને એ લોકો સામાન્ય લોકોને લૂંટીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. લૂંટફાટ કરવું એ એનું મુખ્ય કાર્ય હતું. તેમનો સરદાર ખૂબ જ નિર્દય, જરા પણ એના દિલમાં દયા નહીં, એટલો બધો નિર્દય. પરંતુ તેને કોઈ સંતાન ન હતું. એટલા માટે તેની પત્ની, એ ડાકુની પત્ની, બહુ દુઃખી રહેતી હતી. ભગવાન શિવજી કહે છે કે તેની પત્નીએ એક દિવસ એ સરદારને કહ્યું કે તમે તો ડાકુઓના નેતા છો, તમે ધન લૂંટીને લાવો છો, પરંતુ આપણા પછી આનો માલિક કોણ થશે અને ખાનારો કોણ હશે? આપણે તો કોઈ સંતાન જ નથી ને, તો પછી આ પાપની કમાણીનું શું કામ, શું થશે? તમે એકવાર આ વાત પર વિચાર કરીને જુઓ. આ સાંભળીને ડાકુનો સરદાર તેની પત્નીને કહે છે કે તું શું કામ દુઃખી થાય છે? હું લોકો પાસેથી લૂંટફાટ કરી અને તેનું ધન લૂંટીને આવું છું. એવી જ રીતે ક્યારેક કોઈકનું બાળક પણ લૂંટીને લાવીશ અને તારી ગોદમાં રાખી દઈશ. ત્યારબાદ તારે સંતાનની કમી પણ પૂરી થઈ જશે. તું ચિંતા શું કામ કરી રહી છે? તેમની પત્ની ખૂબ દયામાન હતી. સરદારની પત્ની ખૂબ દયાળુ હતી. એટલે તે કહે છે કે પતિદેવ, તમે કેવી વાત કરી રહ્યા છો? જરા વિચાર તો કરો તમે કે એ માની શું હાલત થશે જેનું બાળક તમે એની ગોદમાંથી છીનવીને લાવશો અને મને આપશો? આવી રીતે તેની પત્નીની વાત સાંભળીને સરદાર કહેવા લાગ્યો કે તે શું કરી લેશે? થોડી વાર રડી લેશે, ત્યારબાદ સંતોષ કરી લેશે. જ્યારે તેનું બીજું બાળક થઈ જશે ત્યારે તે આ બાળકને ભૂલી જશે. તું જરા પણ ચિંતા ના કર, તું જરા વિચાર કર. તેને તો બીજું બાળક થઈ જ જશે, પરંતુ આપણે તો ક્યારેય બાળક થવાનું જ નથી. એટલા માટે તારી ખુશી માટે મારે આવું કરવું જ પડશે અને હું કરીશ. ત્યારે જ તારી ખાલી ગોદ ભરી શકાશે અને તારી ગોદમાં બાળક રમશે. આમ થોડા દિવસ ગયા એટલે આ ડાકુએ એક બ્રાહ્મણનું બાળક ચોરીને તેની પત્નીને આપી દીધું અને આ પત્નીએ તે બાળકનું નામ રત્નકાર રાખ્યું. સમય ઘણો વીત્યો અને બાળક મોટું થયું. મોટો થઈને આ બાળક પણ આ ડાકુઓ વચ્ચે રહીને
પોતાના જીવન નિર્વાહ માટે તેના પિતાની જેમ, સરદારની જેમ લૂંટફાટ કરવા લાગ્યો અને એ ધનથી પોતાનું જીવન ચલાવવા લાગ્યો. હવે ભગવાન શિવ કહે છે, દેવી પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે પાપનો ઘડો કેવી રીતે ફૂટે છે, તો તમે જુઓ, હવે આ ક્રૂર સિંહ વૃદ્ધ થયો અને તેનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. એટલે આ જે સરદાર હતો એ ક્રૂર સિંહનું શરીર રોગથી ગ્રસિત થયું. ત્યારબાદ તેનું ભયાનક મૃત્યુ થયું. ત્યારબાદ તે યમરાજના દરબારમાં ગયો, જ્યાં તેને ગરમ તેલમાં સ્નાન કરાવ્યું. આનાથી તેને ઘણી પ્રકારની યાતનાઓ સહન કરવી પડી. હવે ભગવાન શિવ કહે છે, હે દેવી, તમારા બંને સવાલનો ઉત્તર આ જ કહાનીમાં મળવાનો છે. તમે ધ્યાનથી સાંભળજો. સરદારના મૃત્યુ બાદ, એ છોકરાના પિતાના મૃત્યુ બાદ પુત્રએ તેમનું કામ વધારી દીધું. જે કામ પિતા કરતા હતા એ જ કામ હવે રત્નાકર કરવા લાગ્યો. હવે તે લૂંટફાટ કરતો અને લોકોના દિલ દુખાવતો અને જ્યારે રત્નાકર ધન લૂંટીને ઘરે આવે ત્યારે તેની માને ખૂબ જ દુઃખ થતું. ભગવાન શિવ કહે કે જ્યારે આ પુત્ર મોટો થયો એટલે તેના વિવાહ કર્યા અને તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો. હવે જંગલમાં જે કોઈ યાત્રી આવતા જતા હતા તેમનો સામાન અને ધન લૂંટી લેવામાં આવતું હતું. હવે સમય ધીરે ધીરે વીતતો ગયો. એક દિવસ એ રસ્તેથી 5 ઋષિ મુનિઓ યજ્ઞમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અને તેમની સાથે નારદજી પણ હતા અને તેઓ પોતાની વીણા વગાડીને ઈશ્વરનું ભજન કરતા હતા. આ તમામ મહાત્માઓને કોઈ પણ વાતનો ડર ન હતો. તેમની પાસે કોઈ ધન ન હતું, એટલા માટે તેઓ પૂરી રીતે નિર્ભય હતા. હવે જ્યારે રત્નાકરે આટલા બધા સાધુઓને એક સાથે આવતા જોયા તો તેના મનમાં ખ્યાલ આવ્યો કે આ જે અન્ન અને ધનનો ખજાનો મળવાનો છે, આ સાધુઓ તેના યજમાનો પાસેથી ઘણું બધું ધન કમાઈને લાવ્યા હશે અને આજે હું આ બધાને લૂંટીને બહુ બધું ધન ભેગું કરી લઈશ, ઘણું બધું ધન મળશે મને. હવે આવું જ વિચાર કરીને રત્નાકર પોતાના હથિયારો લઈને અચાનક આ સાધુઓ સામે આવ્યો અને જોરથી બોલવા લાગ્યો કે એ સાધુઓ, તમારી પાસે જે કંઈ અન્ન ધન અને વસ્ત્ર હોય તે મારી સામે રાખી દો, ચૂપચાપ મને આપી દો, અહીંથી નીકળી જાઓ. મને આપીને કદાચ તમે જરા પણ વિરોધ કરશો તો એક એક કરીને તમને બધાને હું મારી નાખીશ. હવે ડાકુઓની આ વાત સાંભળીને સાધુ મહાત્મા તો ડરવા લાગ્યા. તમામ સાધુઓ વિચાર કરવા લાગ્યા કે ડરવાથી સંકટનું સમાધાન નહીં મળે. ત્યારે નારદજીએ સાહસ કર્યું અને કહ્યું કે ભાઈ, અમે તો સંન્યાસી સાધુઓ છીએ, અમારી પાસે ધન કેવું, ધન ક્યાંથી હોય? અમે લોકો એક યજ્ઞમાં જઈ રહ્યા છીએ અને એ યજ્ઞની સમાપ્તિ પછી જ અમને કોઈ દક્ષિણા મળે. અત્યારે તો અમારી પાસે કંઈ નથી. સાધુઓની વાત સાંભળીને રત્નાકર બોલ્યો, મારે જ્ઞાનની નહીં, ધનની જરૂર છે અને હું જાણું છું કે તમે તમારા તંબુરામાં ધન છુપાવીને રાખ્યું છે, એટલે ચૂપચાપ મને ધન આપો. ત્યારે નારદજીએ વિચાર્યું કે આ વ્યક્તિ તો બુદ્ધિમાન અને ચતુર છે, એટલે આને સીધી રીતે સમજાવવાનો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે. ત્યારબાદ નારદજીએ રત્નાકરને કહ્યું કે કૃપા કરીને મારી વીણા ન તોડો, અમારી પાસે જે કાંઈ છે એ બધું જ અમે તમને આપશું. પછી નારદજીએ કહ્યું, તમે જે આ લૂંટફાટ કરો છો તે ખરાબ કામ છે અને આનાથી તમને પાપ લાગશે. જે લોકો માટે તમે આ ધન લૂંટી રહ્યા છો ને, જે લોકોને તમે આરામથી ખવડાવો છો ને, એકવાર એ લોકો પાસે જાઓ અને તેમને પૂછો કે શું તમે મારા આ પાપ કર્મોના ભાગીદાર બનશો કે પછી મારે એકલા જ આ પાપ કર્મોનું ફળ ભોગવવું પડશે? ત્યારે આ ડાકુ સાધુઓને કહે છે કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો? હું અહીંથી મારા ઘરે જાઉં અને તેને પૂછીને પાછો આવું ત્યાં સુધીમાં તો તમે અહીંથી ભાગી જશો ને? મને ગાંડો માનો છો તમે? આવી રીતે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે નહીં ભાઈ, એવી વાત નથી. તમે એક કામ કરો, તમે આ રસ્સીથી અમને એક વૃક્ષ સાથે બાંધી દો,
ત્યારે તમને અમારા પર વિશ્વાસ તો આવશે ને. હવે રત્નાકરને આ વાત સમજાઈ ગઈ એટલે તેણે તમામ સાધુઓને દોરડું લીધું અને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને ઘરે જઈને ઘરના તમામ સભ્યોને, તેના પરિવારને, તેના બાળકોને બોલાવીને કહ્યું કે આજે હું તમને એક વાત પૂછવા માટે આવ્યો છું. લોકોને લૂંટવા, મારવા એ ખરાબ કામ છે, એ બધા જાણીએ છીએ આપણે, અને ખરાબ કામનું ફળ ખરાબ જ હોય છે. લૂંટફાટથી આવેલા ધન જેવી રીતે આપણે બધા એક સાથે ભાગીદાર છીએ. જે પણ ધન હું લાવું છું એના ભાગીદાર આપણે બધા જ છીએ. શું આવી જ રીતે મારા પાપના, કર્મના ભાગીદાર તમે લોકો પણ બનશો ખરી ને? ત્યારે તમામ લોકોએ જવાબ આપ્યો કે પોતાના કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે. કર્મના ફળમાં કોઈનો ભાગીદાર નથી થતો. તારું કામ એ છે કે તારા પરિવારનું તારે ભરણ પોષણ કરવું. હવે એ તારે વિચારવાનું છે કે તારે કેવું કર્મ કરીને તારા પરિવારનું પાલન પોષણ કરવાનું છે. તારા કમાયેલા ધન દ્વારા અમે બધા ખાઈએ છીએ, પરંતુ તારે એ વિચાર તો કરવો જોઈએ કે આ ધન તું કેવી રીતે કમાઈને લાવી રહ્યો છે. કેમ કે કદાચ તું ખરાબ કર્મોથી ધન પ્રાપ્ત કરીને લાવી રહ્યો છે તો આ પાપ કર્મનું ફળ પણ તારે એકલાએ જ ભોગવવું પડશે. એમાં કોઈ તારું ભાગીદાર થવાનું નથી. પરિવારની આવી વાતો સાંભળીને રત્નાકરની આંખોમાં આંસુ આવી ગયા. એની આંખો ખુલી ગઈ. ત્યારબાદ એ પાછો ફરી એ સાધુઓ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી મા, પુત્ર અને પત્નીએ મારા પ્રશ્નનો ઉત્તર એવો આપ્યો કે તારા પાપ કર્મનું ફળ તારે એકલા જ ભોગવવું પડશે. ત્યારે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે પાપ કર્મના પરિણામનું કોઈ ભાગીદાર ક્યારેય થતું જ નથી. તો પછી તું તારા જીવનને બરબાદ શું કામ કરે છે? એટલે આવા ખરાબ કર્મોનો ત્યાગ કરીને કોઈ શુભ કર્મ કરવાની કોશિશ કર. હવે આવી રીતે નારદજીનો ઉપદેશ સાંભળીને રત્નાકરે આ સાધુઓને છોડી દીધા અને નારદજીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે હે મહાત્મા, તમે મારી આંખો ખોલી દીધી છે. આજથી હું મારા જીવનની દિશા બદલી દઈશ. હવે મારા પરિવાર સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી. કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ અને સાચો માર્ગ બતાવો. આવી રીતે રત્નાકરે નારદજી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને નારદજીએ તેને શિક્ષા અને જ્ઞાન આપ્યું અને તપ કરવાની વિધિ જણાવી. ત્યારબાદ તે રત્નાકર તપ કરવા લાગ્યો. એક દિવસ નારદજીએ રત્નાકરને કહ્યું કે રત્નાકર, તારી સાધના અને તપસ્યા સફળ થઈ છે. તે પાપનો ત્યાગ કરીને પ્રેમનો માર્ગ અપનાવ્યો છે અને આ સંસારમાં ધન અને શક્તિની સાથે સૌથી મોટી વસ્તુ છે પ્રેમ. પ્રેમથી આપણે કોઈને પણ આપણા વશમાં કરી શકીએ છીએ. પ્રેમથી તો આપણે ભગવાનને પણ આપણા વશમાં કરી શકીએ છીએ. તારા આ પ્રેમથી વશ થઈને જ સરસ્વતી દેવીએ તને મહાકાવ્ય લખવાની કળા આપી છે. આજથી તમને વાલ્મીકી કહેવામાં આવશે. હવે તમે એવું સમજી લ્યો કે તમારો પુનઃજન્મ થયો છે. હવે ભગવાન શિવ કહે છે, દેવી પાર્વતી, ધન અને શક્તિથી મોટી વસ્તુ છે પ્રેમ, અને એ જ પ્રેમના પ્રભાવથી મોટામાં મોટી શક્તિઓ પણ વશ થઈ જાય છે. અને પ્રેમનો પ્રભાવ એવો થયો કે વાલ્મીકીજીએ નારદજી અને દેવી સરસ્વતીને પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર રામાયણ જેવું મહાકાવ્ય લખ્યું, જેને આપણે વાલ્મીકી રામાયણના નામથી જાણીએ છીએ. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે પાપ અને પુણ્યની ગવાહી, એની સાક્ષી યમરાજને કોણ આપે છે? કેમ કે મનુષ્ય છુપાઈને પાપ કરે છે. તે હંમેશા જાણતો હોય છે કે કોઈએ તેને નથી જોયો, પરંતુ મનુષ્ય એ નથી જાણતો કે જે મનુષ્ય પાપ અથવા પુણ્ય કરે છે તેને જોવાવાળા 11 સાક્ષી હોય છે, જે યમરાજાના દરબારમાં જઈને ગવાહી આપે છે કે તેમણે શું શું સારું કર્યું છે અને શું શું ખરાબ કર્યું છે, અને એના આધાર પર જ એને સજા મળે છે. આ પૃથ્વી પર મનુષ્ય બંને પ્રકારના કર્મ કરે છે. સારા કર્મો પુણ્યના રૂપમાં અને ખરાબ કર્મો પાપના રૂપમાં ઓળખાય છે. કોઈ પણ મનુષ્ય હોય, પોતાના જીવનમાં કરેલા પુણ્ય અથવા પાપ કર્મનું પરિણામ
તેમના જીવનમાં અથવા મૃત્યુ બાદ પણ ભોગવવું જ પડે છે. જન્મ અને મૃત્યુના ચક્કરમાં આપણે એકલા જ ફસાયા હોઈએ છીએ અને પાપ પુણ્યનું ફળ એકલા જ ભોગવીએ છીએ. આપણે ખુદ જ અલગ અલગ પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. આપણા કર્મનું ભાગીદાર કોઈ જ નથી હોતું અને મોક્ષની પ્રાપ્તિ પણ એકલા જ સંભવ થાય છે. કેમ કે આ દુઃખને આપણે આપણા પરિવાર સાથે વહેંચી નથી શકતા. આ દુનિયામાં એકલા જ જન્મ લઈએ છીએ અને મૃત્યુ બાદ પરલોકની યાત્રા પણ આપણે એકલા જ કરવાની હોય છે. પરિવારના લોકો તો સ્મશાન ઘાટ સુધી જ આપણો સાથ આપે છે. સ્મશાન ઘાટ પહોંચતા જ આપણા શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ એ વ્યક્તિના પાપ અને પુણ્ય કર્મ તેની સાથે જ જાય છે. અહીંયા દરેક મનુષ્યના મનમાં એક સવાલ ઉઠતો હોય છે કે જ્યારે કોઈ સારા કર્મ છુપાઈને કરે તો પછી તેના ખરાબ કર્મોનો સાક્ષી કોણ થાય છે? કોણ તેના સારા અને ખરાબ કર્મો જોઈને ગવાહી આપે છે? તેમને કેટલા પુણ્ય અને પાપ કર્યા છે? ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે પાપ અને પુણ્યની ગવાહી યમરાજાને કોણ આપે છે એને ધ્યાનથી સમજી લ્યો. જેવી રીતે ચંદ્રમા દિવસે અને સૂર્યને રાત્રે નથી જોઈ શકાતા, પરંતુ એ બંને સમયે હંમેશા મોજૂદ હોય છે, એવી જ રીતે આ સમયમાં, આ સંસારમાં કંઈ પણ એવું છે જે હંમેશા આપણી સાથે રહે છે. એના લીધે જ જ્યારે કોઈ મનુષ્ય ખરાબ કર્મ કરે છે તો એની સૂચના ધર્મરાજાને આપે છે અને આ સૂચના આધારે જ એ પ્રાણીને એના કર્મનો દંડ અવશ્ય મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ સારા અથવા ખરાબ કર્મ કરે છે ત્યારે તે પોતાના મનમાં એવું વિચારે છે કે હું મારા કર્મો લોકોથી છુપાવીને કરી રહ્યો છું, પરંતુ એને ખબર નથી કે તેના કર્મોને જોનારા 11 સાક્ષી છે. હવે હું તમને જણાવું કે આ 11 સાક્ષી કોણ કોણ છે જે મનુષ્યના દરેક કર્મ પર હંમેશા નજર રાખે છે. તો એ સાક્ષી છે દિવસ, રાત્રિ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, દિશા, આકાશ અને ઇન્દ્રિયો. આ 11 એવા સાક્ષીઓ છે જેમાંથી દરેક સમયે કોઈને કોઈ મનુષ્યના સારા અથવા ખરાબ કર્મો પર નજર રાખે છે અને યમરાજને જણાવે છે, જેના આધારે જ મનુષ્યના કર્મોનું ફળ તેને પ્રાપ્ત થાય છે. એટલા જ માટે મનુષ્યએ ક્યારેય પણ દુષ્ટ કર્મ ન કરવા જોઈએ. હવે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, તમારો ત્રીજો સવાલ એ છે કે ધન અને શક્તિમાંથી સૌથી મોટી વસ્તુ શું છે? તો આ વાર્તામાં તમે સમજી લીધું હશે કે ધન અને શક્તિ કરતાં મોટી વસ્તુ છે પ્રેમ. પ્રેમમાં ખૂબ મોટી શક્તિ હોય છે. પ્રેમથી મોટા મોટા શક્તિશાળીઓને પણ વશમાં કરી શકાય છે અને પ્રેમથી જ માતા પિતાનું સન્માન કરીએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવનની ખુશીઓમાં વધારો કરી શકાય છે. આ વાર્તા સાંભળાવતા સમયે અમારાથી કદાચ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવાય છે? આની પાછળનું રહસ્ય શું છે? તો મિત્રો, આ એક આપણે કથાના માધ્યમથી જાણીશું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. હર હર મહાદેવ. એકવાર એક શિવ ભક્ત તેના ગામથી કેદારનાથ ધામની યાત્રા કરવા નીકળ્યો હતો. પહેલાના સમયમાં તો બસ, ગાડી કે કોઈ સાધનની સુવિધા તો હતી નહીં, એટલે તે વ્યક્તિ ચાલતા ચાલતા યાત્રા કરવા માટે નીકળી ગયો. રસ્તામાં જે પણ મળે તેને કેદારનાથ ધામનો રસ્તો પૂછતા આગળ વધે અને મનમાં ભગવાન શંકરનું નામ જાપ કરતા રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું નામ જાપ કરે અને આગળનો રસ્તો કાપે. ભગવાનનું ધ્યાન કરતા કરતા કેદારનાથની યાત્રા કરવા જાય છે. ચાલતા ચાલતા તેને મહિનાઓ જતા રહ્યા. કેટલાય મહિનાઓ વીતી ગયા અને પછી કેટલાય મહિનાના અંતે તે કેદારનાથ ધામ પહોંચી જ ગયો. હવે કેદારનાથમાં મંદિરના દ્વાર 6 મહિના જ ખુલે છે અને 6 મહિના બંધ થઈ જાય છે. તે માણસ તે સમયે પહોંચે છે જે સમયે મંદિરના દ્વાર બંધ થઈ જવાના હતા.
પંડિતજી દ્વાર બંધ કરી જ રહ્યા હતા હજી, અને આ માણસ પહોંચ્યો. હવે તે માણસ પંડિતજીને બ્રાહ્મણને વિનંતી કરે છે, કહે છે કે એ બહુ દૂરથી આવ્યો છે. કેટલાય મહિનાથી ચાલીને યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યો છું. તેણે પંડિતજીને ઘણી પ્રાર્થના કરી કે કૃપા કરીને મંદિરના દરવાજા ખોલો, એકવાર પ્રભુના દર્શન કરવા દો. પણ ત્યાંનો તો નિયમ જ છે કે એકવાર દરવાજો બંધ થઈ ગયો તો પછી બંધ. નિયમ તો નિયમ જ હોય. પણ બ્રાહ્મણજી એ પંડિત બ્રાહ્મણ વ્યક્તિ માન્યા નહીં, કારણ કે નિયમ તો તૂટે નહીં. ત્યાંના જે પૂજારી હોય, જે કેદારનાથ મંદિરના, એ માન્યા નહીં. આ વ્યક્તિએ ઘણી વિનંતી કરી પણ દ્વાર એમણે ખોલ્યા નહીં. તે માણસ બહુ જ રડ્યો. વારંવાર ભગવાન શંકરને યાદ કરતો રહ્યો કે હે પ્રભુ, બસ એકવાર દર્શન કરાવી દો. તે બધાને પ્રાર્થના કરી રહ્યો હતો, પણ કોઈએ પણ તેની વાત સાંભળી નહીં. હવે એ બ્રાહ્મણ બોલ્યા, પૂજારીજી બોલ્યા કે હવે તું અહીં 6 મહિના પછી જ આવજે. હવે 6 મહિના પછી જ અહીંના દરવાજા ખુલશે. ત્યાંના પૂજારીજીએ આ વ્યક્તિને આવું કહ્યું. અહીં 6 મહિના બરફ અને ઠંડી બહુ પડે છે. આટલું કહી પંડિતજી અને બીજા બધા જે ત્યાંના સેવકો હોય, બીજા બધા હોય, તે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં કોઈ પણ ન રહ્યું. માત્ર આ એક જ આદમી યાત્રા કરીને ચાલીને આવ્યો, એ જ રહ્યો. રડતા રડતા ત્યાં તેને રાત પડી ગઈ. ચારે બાજુ અંધારું થઈ ગયું. પણ તે વ્યક્તિને ભગવાન પર વિશ્વાસ હતો, ભરોસો હતો કે શંકર ભગવાન તેના પર કૃપા જરૂર કરશે. એ સમયે તેને બહુ તરસ અને ભૂખ પણ લાગી હતી, કારણ કે ઘણા સમયથી એ ચાલતો હતો. બહુ તરસ અને ભૂખ હતી એને. એટલામાં ત્યાં તેને કોઈના આવવાનો અવાજ સંભળાયો. રાત પડી હતી, ઘનઘોર અંધારું હતું, તો એને કોઈ આવતું હોય તો કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ સંન્યાસી સાધુ મહારાજ તેની પાસે આવી રહ્યા છે. સાધુ મહારાજ તેની પાસે આવ્યા અને બેસી ગયા. તે સાધુ મહારાજે તેને પૂછ્યું કે બેટા, તું ક્યાંથી આવ્યો છે? અહીં કેમ બેઠો છે? એટલે તે વ્યક્તિએ બધી જ વાત કરી કે સાધુ મહારાજ, હું ચાલતા ચાલતા કેટલાય મહિનાથી કેદારનાથ ભોળાનાથની યાત્રા કરવા માટે આવ્યો છું. ભોળાનાથની યાત્રા કરતો આવ્યો છું અને અહીં પહોંચ્યો તો અહીંના મંદિરના દરવાજા બંધ થઈ ગયા. હવે અહીંના દરવાજા 6 મહિના પછી જ ખુલશે. મહારાજ, મારા અહીં આવવાનું વ્યર્થ થઈ ગયું. મારી ચાલીને આવવાની યાત્રા નિષ્ફળ ગઈ. મને શિવજીના દર્શન ન થયા. આમ તે ગદગદ અવાજથી રડતો બોલતો હતો. રડતા રડતા આંખોમાંથી તો આંસુડાની ધારા વહેતી હતી અને બોલતો હતો. એટલે તે સાધુ મહારાજ તે વ્યક્તિને સમજાવે છે અને ખાવા પીવાનું આપ્યું. અને પછી બહુ વાર સુધી તે સાધુ મહારાજ સાથે વાતો કરી. તે વ્યક્તિએ અને તે સાધુ મહારાજે બેએ વાતો કરી. તે સાધુ મહારાજને તેના પર દયા આવી ગઈ અને તે બોલ્યા કે બેટા, મને લાગે છે કે સવારે મંદિર જરૂર ખુલશે, તું દર્શન જરૂર કરીશ. અને વાતોમાં જ જાણે તેને ક્યારે ઊંઘ આવી ગઈ. તે વ્યક્તિને સવારે સૂર્યના કિરણોનો પ્રકાશ સાથે તે ભક્તની આંખ ખુલી. તેણે અહીં ત્યાં ચારેય બાજુ જોયું તો તે સાધુ મહારાજને શોધ્યા, પણ તે સાધુ મહારાજ ક્યાંય દેખાયા નહીં, જે એને રાત્રે મળ્યા હતા. અને કંઈ પણ એને સમજમાં આવ્યું નહીં. અને કંઈ સમજમાં આવે ને તે પહેલાં એણે એવું જોયું કે જે મંદિરના પૂજારીજી હતા તે તેની પૂરી મંડળી સાથે મંદિર તરફ આવી રહ્યા હતા. હવે તેણે એ પૂજારીજીને પ્રણામ કર્યા અને ભક્ત બોલ્યો, તે યાત્રા કરવા વાળો વ્યક્તિ બોલ્યો કે બ્રાહ્મણદેવ, પૂજારીજી, તમે તો કાલે મને એવું કહ્યું હતું ને કે મંદિરના દરવાજા 6 મહિના સુધી નહીં ખુલે અને આ 6 મહિના વચ્ચે કોઈ નહીં આવે, પણ તમે તો સવારે જ આવી ગયા. હજી કાલે સાંજે તમે દ્વાર બંધ કર્યા અને આજ સવારે પાછા આવી ગયા. આ સાંભળીને બ્રાહ્મણને, એ પૂજારીજીને તો ઝટકો લાગ્યો. તે પૂજારીજી તે આદમીને ધ્યાનથી જોવે છે, ટગર નીરખીને જોવે છે
અને તેને ઓળખવાની કોશિશ કરે છે અને પછી પૂછ્યું કે તું એ જ વ્યક્તિ છે ને જે મંદિરના દરવાજા બંધ થયા પછી આવ્યો હતો અને મને મળ્યો હતો? મને વારંવાર દરવાજો ખોલવા માટે તું કગરી રહ્યો હતો. તું એ જ વ્યક્તિ છે ને? અરે, તું 6 મહિના થતા પાછો કેવી રીતે આવી ગયો? એટલે બ્રાહ્મણની તે મંદિરના પૂજારીની વાત સાંભળીને તે આદમી આશ્ચર્યથી બોલ્યો કે અરે પૂજારીજી, હું કાલે જ આવ્યો હતો અને હું કાલે અહીંથી ક્યાંય ગયો જ નથી. હું જ્યારે તમને મળ્યો હતો ત્યારનો હું અહીં જ બેઠો છું. હું કાલે જ આવ્યો હતો. તમે કાલે જ મંદિરના દરવાજા બંધ કર્યા હતા અને હું કાલનો અહીં જ બેઠો છું. અને તમે મને કાલે જ મળ્યા હતા અને રાતમાં હું અહીં જ સૂઈ ગયો હતો. હું ક્યાંય નથી ગયો. પૂજારીજી, આ સાંભળીને પૂજારીજીને આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તે પૂજારીજી બોલ્યા, પંડિતજી બોલ્યા, પણ હું તો 6 મહિના પહેલા મંદિર બંધ કરીને ગયો હતો અને આજે 6 મહિના પછી આવ્યો છું. તું અહીં 6 મહિના સુધી જીવતો કેવી રીતે રહી શકે? પૂજારીજીને તો ઘડીક ચક્રમ થઈ ગયું. એને તો કંઈ સમજમાં આવ્યું નહીં. પૂજારીજી અને આખી મંડળી હેરાન હતી. આટલી બધી ઠંડી અને બરફમાં એકલો આદમી કેવી રીતે જીવતો રહી શકે? ત્યારે તે વ્યક્તિ બ્રાહ્મણ પૂજારીજીને કહે છે કે જે સંન્યાસી સાધુ મહારાજના મળવાની વાત કહે છે કે જે તેને રાતે મળ્યા હતા, જેણે ખાવા પીવા દીધું હતું, એ ભક્ત સાધુ મહારાજની વાત આ પૂજારીજીને કહે છે. અને જે પણ તે રાતે સાધુ મહારાજ સાથે જે વાતો કરી તે બધું જ એમને સંભળાવ્યું. તે ભક્ત કહે છે કે એક સંન્યાસી સાધુ મહારાજ આવ્યા હતા. બહુ લાંબા હતા, મોટી મોટી જટાઓ હતી, એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડમરું હતું. મૃગ શાળ પહેરી હતી. આ વાત સાંભળી અને બ્રાહ્મણજી જે પૂજારી તે ભક્તના ચરણોમાં પડી ગયા. તે પૂજારીજી એમને ચરણોમાં વંદન કરવા લાગ્યા. પૂરી મંડળી તે વ્યક્તિના ભક્તના ચરણોમાં પડી ગઈ અને કહ્યું કે અમે તો પૂરી જિંદગી લગાવી દીધી ભગવાનની પૂજા સેવામાં, અમને પ્રભુના દર્શન ન થયા. સાચો ભક્ત તો તું જ છે. તે તો સાક્ષાત ભગવાન શિવના દર્શન કર્યા. ભગવાન શંકરે તેમની યોગ માયાથી તારા 6 મહિનાના દિવસ એક રાતમાં પરિવર્તન કરી દીધું. કાળચક્રને નાનું બનાવી દીધું. આ બધું તારું પવિત્ર મન અને તારી સાચી ભક્તિ અને વિશ્વાસના કારણે થયું છે. તારી ભક્તિને પ્રણામ હો. તો મિત્રો, આ હતી કેદારનાથના જાગૃત મહાદેવ કેમ કહેવાય છે. ભગવાનને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય કે ભગવાન આપણું કામ કરે. ચોખ્ખું મન, પવિત્ર મન હોય તો ભગવાન આપણી પાસે જરૂર આવે છે. તો તમે સાંભળી હશે સરસ મજાની વાર્તા. હું આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે. શંકર ભગવાનની ભોળાનાથની શિવમાળા. ઓમ નમઃ શિવાય અષ્ટોત્તર સતનામ શિવમાળા. બોલો શંકર ભગવાનની જય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. વાંછિત ફળ દેનારું નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નંદી ગણેશ જપતાય જાપ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નારદ સારદ ગાતા ગાન નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 33 કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગાંધર્વ કિન્નર ગાતા ગાન નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સાધુ સંતોના પ્યારા નાથ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. વિશ્વ સકળ તારણહાર નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અંત સમયે આપે છે કામ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કાર્તિકેયના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અવંતિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાકાલથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 12 વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુંભ મેળાનું તીર્થધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મધ્યમાં છે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિદ્યાલયના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વૈજનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ડાકીન વનમાં વસ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભીમ રાક્ષસને હણતા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દારૂક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દિન દુખીઓના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિશ્વેશ્વરનો મહિમાય પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગૌતમી તટે બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ત્રંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કેદારનાથે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હરિદ્વાર હરિનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગુસ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સજીવન કર્યા ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુસ્મેશ્વરથી પ્રગટ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અમર કર્યું કુષ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુબેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુબેર ભંડારે આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કળિયુગના સાચા છે આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અષ્ટસિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જ્ઞાન ભક્તિનો છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 4 પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 68 તીર્થનું પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
ચાર વેદનો એક જ છે સાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 13 કરોડ જપતા જે જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવપદ આપે ભોલેનાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કામ ક્રોધ હણનારું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. માયા મોહને દૂર કરનાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવરાત્રિએ જપજો જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જન્મ જન્મના બાળે પાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં કરતા જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવચરણોમાં પામે વાસ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 71 પેઢી તારે નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નિર્ધનને ધન આપે નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પુત્રહીનને પુત્ર દેનાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગ્રહની પીડા દૂર કરનાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દુઃખ દરિદ્ર દૂર કરનાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહારોગોનો એક જ ઈલાજ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સુખ શાંતિ આપે એક નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અકાળ મૃત્યુ ટાળે નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવ શરણું આપે એક નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તેમાં કાયરનું નહીં કામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભજી લ્યો ને છોડી સવ કામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સંકટમાં આપે આરામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શ્રદ્ધાથી જપજો એક નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરજી સાંભળજો ભોલેનાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભક્તિ અનન્ય આપજો નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિશ્વનાથ જપતા એક જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નીલકંઠના જપતા જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મિત્રો, આ શિવમાળા હતી. બની શકે એટલી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.